ઇતિહાસમાં પ્રથમ વખત સુરતની એસઓજીની પોલીસે જે છે તે મોટી કાર્યવાહી હાથ ધરી છે। 5.85 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર જે છે તે મળી આવ્યું છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરતા 5.85 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર પ્રાપ્ત થયું છે। આ કેસમાં વડોદરાથી ઝેરની તસ્કરી કરી અને તેને સુરત લાવતી ગેંગના 7 સભ્યોની હાલ ધરપકડ કરવામાં આવી છે। તો એસઓજીના પીઆઈ એસપી ચૌધરીએ બાતમીના આધારે જે છે તે દરોડા પાડ્યા હતા અને એક ગેંગ જે છે તે સાપનું ઝેર વેચવા માટે સુરતમાં ગ્રાહક શોધી રહી હોવાની તેઓને બાતમી મળી હતી। પોલીસે આરોપીઓને પકડવા માટે એક સચોટ છટકું ગોઠવ્યું હતું અને પીઆઈ ચૌધરીએ પોતાના ગ્રાહક બની અને આરોપીઓને કરોડો રૂપિયા આપવાની ઓફર કરી હતી। આ લાલચમાં આવી જતા આરોપીઓ સરથાણા વિસ્તારમાં મીટિંગ કરવા માટે સંમત બન્યા હતા, જેમાં આરોપીઓ મીટિંગ માટે આવ્યા કે તરત જ પોલીસે તેમને દબોચી પાડ્યા હતા। કોબરા સાપનું ઝેરનો ઉપયોગ સાપના ઝેરનો જે છે તે ગેરકાયદેસર રીતે ખાસ કરીને ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીઓમાં પણ નશાકારક ડ્રગ્સ તરીકે આ ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે। તદુપરાંત તબીબી ક્ષેત્રમાં પણ અમુક જીવન રક્ષક દવાઓ અને કેન્સર જેવી બીમારીઓના સંશોધનમાં પણ તેનો અત્યંત મર્યાદાપૂર્વક ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ હાલ પોલીસે જે ઝેર કબજે કર્યું છે તે 7 આરોપીઓ સહિત તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5.85 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયથી વેચાણ કરેલા શું સૌથી હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે। આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે, તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે। જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે, જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા। અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી। અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3 આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે, તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજીએ એને ઝડપી પાડ્યા છે।